ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતની મુલાકાતે વરાછાની પ્રેમાનંદ પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં તેમણે હાજરી આપી. બાલવાટિકા અને ધોરણ 1માં બાળકોને પ્રવેશ કરાવ્યો. કાર્યક્રમને સંબોધન કરતા ગૃહરાજ્યમંત્રીનું મોટું નિવેદન. શાળાને અભિનંદન છે કે વાલીઓને પણ સાથે રાખ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વાલીઓને વિનંતી કરી, બાળકોને અભ્યાસ મોકલો એટલે જવાબદારી પૂરી નથી થતી. હર્ષભાઈ સંઘવીએ કહ્યું, તેમણે જણાવ્યું કે પ્રયત્ન ત્યારે સફળ થશે જ્યારે વાલી બાળકો પર પૂરતું ધ્યાન આપે. બાળકોનું ભવિષ્ય જાળવી રાખવામાં મોટી સફળતા મળશે. બાળકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર પૂરતું ધ્યાન રાખો. આ સાથે એ પણ કહ્યું કે જાહેર રસ્તો પણ ઘરનું આંગણું કહેવાય, તો એ બાબતે પણ બાળકને સમજાવવું જોઈએ. શાળા પ્રવેશ ઉત્સવ થકી ગુજરાતભરમાં ગુજરાતનું ભવિષ્ય એવા નાના નાના ભૂલકાઓ એમની ભણતરની શરૂઆત જ્યારે આ 3 દિવસ દરમિયાન શરૂ કરી રહ્યા છે. આપણા સૌ માટે આ ખૂબ જ ખુશીની વાત કહેવાય કે આ નાના નાના ભૂલકાઓ જે હસતા ચહેરે આ શાળા પ્રવેશ ઉત્સવ થકી એમની ભણતરની શરૂઆત જ્યારે કરી રહ્યા છે, ત્યારે આજે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વરાછાની અલગ અલગ શાળાઓમાં જવાનો મને અવસર પ્રાપ્ત થયો. આ શાળાઓમાં વિદ્યાર્થીઓના વાલી સાથે શિક્ષક અને શિક્ષિકાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો.